આપણે જે મંદિર પાસે અત્યારે પહોંચી ગયા છે અને તમે સામે ઉપર ડુંગર પાસે જોઈ શકો છો મંદિર છે અને આ એનું લોકેશન છે જંગલમાંથી જવાનું. મિત્રો અહીંયા ગાડી હોય તો જ પોસિબલ છે. સાંજે જ છાયા આવો તો બહુ સારું રહેશે. બપોર વખતે નીકળશો તો બહુ તડકો રહેશે. સામે તમે લોકેશન જોઈ શકો છો કેવું સરસ મજાનું છે. આ બધી તે અહીંના ટનું આવે, વળાકું આવે, આ બધી તમે જોઈ શકો છો. આખું જંગલ વિસ્તાર છે. આખું ફરીને આપણે આખું જવાનું છે. અહીંથી આપણે સીધા 5 કિલોમીટર અંદર જવાનું છે. પછી ત્યાં મંદિર આવશે ને આનું તમને શું લોકેશન છે તમને બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો ને કન્ટિન્યુ. જેને પર લાઇક નથી કર્યો તે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તાકી તમે લાઇક કરશો તો તમને વહેલો વિડીયો પહેલાં જોવા મળશે. તો લોકેશનમાં બન્યા રહેજો અને વિડીયો સાથે જોડાયા રહેજો. અને ચાલો આપણે તમને બધું બતાવશું લોકેશન શું છે શું નહીં. તો લાઇક છે ને કમેન્ટ કરવાનું ના ભૂલતા. A few moments later. તો ફાઇનલી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંના બધી મકાનો છે અને થોડા માણસો બધી રહે છે અહીંયા. અને અત્યારે અહીંયા આપણે એક્ઝેક્ટ બાબરમાં જ છે મંદિરની લોકેશનની. મૂકી જશું અને અહીંનો વ્યૂ છે અને બહુ શાનદાર છે. ને સામે તમે એક્ઝેક્ટ જોઈ શકો છો મંદિરનું લોકેશન આવેલું છે. તમે જોઈ શકો છો મંદિરનું લોકેશન. આ મંદિર છે બતાવશું ને અહીંનું વ્યૂ છે કમ્પ્લીટ. બધી સારી રીતના બધા વૃક્ષ અને ઝાડવાને બધી બહુ સુંદર મજાના છે. અહીંયા આવીને ફોટોગ્રાફી પણ તમે કરી શકો છો. અને ઇલાકો પણ બહુ શાંત છે. તો અહીંયા આવવું હોય તો મોર્નિંગમાં તમારે આવવું પડે. અને મોર્નિંગમાં ઠંડો છાયો મળે તમને ને બધી તડકો ના લાગે. તો તમારા માટે રિસ્ક લઈને અમે આવી ગયા છે અત્યારના. અને આપણે લાલાભાઈ અને તમે જોઈ શકો છો. અને આપણે હમણાં અહીંથી વળાક લેવાની છે. આપણે વળાક લઈ લીધી છે ગાડીમાં ને ગાડીમાં. અને સામે એક્ઝેક્ટ નજીકમાં મંદિર આવી ગયું છે. અને આ છે અહીંનો રસ્તો, દુકાનો ને બધી. ચાલો વિડીયોમાં બન્યા રહેજો ને મંદિરની પાસે એક્ઝેક્ટ જઈને તમને પાછો કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખો. A few moments later. તો મિત્રો આવી રીતના ધાર આવે છે ને અહીંયા આવી રીતના જંગલ એકદમ વિસ્તાર જેવું લોકેશન છે ને અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા હરિયાળીને કેટલો ઊંચો ધાર આવે છે. અમે અત્યારે ગાડી ઉપર ડ્રાઇવિંગ કરીએ છીએ અને તમને વિડીયો શૂટિંગની મજા લહેરાવીએ છીએ. અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં પણ થોડા નાના ટેમ્પલો છે તમે જોઈ શકો છો. અને અત્યારે વળવાનું આવે છે તો આપણે ધીમી ગતિથી વળશું કારણ કે આપણે પણ નુકસાની ન ભોગે. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અત્યારે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં. અને આ એનો વ્યૂ છે બેઠવા માટે. ઉપરના બહુ તડકો રહેશે એટલે એટલું મજા નહીં આવે. તાપમાન બહુ લાગશે. તો મોર્નિંગમાં તમે આવશો તો બહુ મજા આવશે. માતાજીના દર્શન પણ થશે અને સારું લોકેશન પણ છે ને બધી સુવિધા પણ છે. તમને કઈ વસ્તુ આગે ક્યાંય લેવાની જવી પડે બધી બાજુમાં જ મળે છે. અને આ વ્યૂ છે. અને સામે તમે આ એક્ઝેક્ટ જોઈ શકો છો ડેમ છે. તે પણ જશું તમને બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે આ બધી અહીંયા દુકાનો છે બાજુમાં. તે ઠંડુ પીનું રસ વગેરેનું બધી અહીંયા દુકાનો છે. તો તમને ક્યાં આગળ જવું નહીં પડે લેવા. અને અત્યારે આપણે જઈશું મંદિરની એક્ઝેક્ટ ઉપર ને ત્યાં જઈને બીજું તમને લોકેશન બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આ છે એનો ગેટ. અને અત્યારે આપણી સાથે છે લાલાભાઈ. અને આપણે અત્યારે ચડશું ઉપર ને ઉપર પણ શું છે તમને એ બધી બતાવશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. મળીએ આપણે ઉપર. મિત્રો નાના પગથિયા છે
તો આટલું કોઈને અઘરું નહીં પડે, પણ જેમ તમે ઉપર જશો એમ થોડો થાકોડો લાગશે. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે 100 પગથિયાં ચડી લીધા છે ને અત્યારે તમે અહીંનું વ્યૂ જોઈ શકો છો કેવું મસ્ત મજાનું આવે છે. તો રસ્તામાં તડકો બહુ એટલો લાગે છે ને આપણે તો ભાઈ થાકી જ જાય છે ગમે આ સીડી ઉપર. હજી કમ્પ્લીટ કરવાનું છે. અને આ તમે દ્વાર જોઈ શકો છો મંદિરનો, બાજુમાં આવી ગયા છે. તો અત્યારે આપણે અંદર જઈશું ને આ શું લોકેશન છે તમને બતાડશું, વિડીયોમાં બન્યા રહેજો. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે મંદિરે, અને મંદિરનું આ ઉપર આવી રીતના લોકેશન છે. પછવાડા અમારી તમે જોઈ શકો છો. અને આવી રીતના માતાજીની ધજા છે મોટી બધી, અને અહીંયાથી સીડી છે અને નારિયેળ માટે ભાંગવા માટેની સુવિધા છે અહીંયા. અને અત્યારે આપણે અહીંયા પૂગી ગયા છે ને આપણે અંદર આગળ જઈશું, અંદર માતાજીના દર્શન કરશું ને તમને પણ દર્શન કરાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે આગળ વધીએ અત્યારના, ને તડકો બહુ છે એટલે આપણે વધારે અહીંયા ઉપસો નહીં, પગ બળી જશે. ચાલો મળીએ અંદર. A few moments later. તો જય માતાજી મિત્રો. તો ફરી એકવાર આપણે આવી ગયા છે મંદિરની અંદર, અને મંદિરનું આ તમે અંદરનું લોકેશન જોઈ શકો છો. માતાજીનો હવન આવે છે અને અંદર દર્શન પણ તમને કરાવશું. અને આ સામે છે આપણા માતાજી. તો કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ કયું મંદિર છે ને કયા માતાજી છે, તો કે અમને પણ ખબર પણ ને ક્યાંથી પબ્લિક અમને જોઈ. તો આ માતાજી છે, તો તમે બધી ઓડિયન્સ દર્શન કરી શકો છો અમારા માતાજીના. અને A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરમાંથી દર્શન કરીને અત્યારે બારોબાર નીકળી ગયા છે, અને બારોબાર બેઠવા માટે સુવિધા છે. અને અહીંયા તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું લાદી અને બેઠવા માટે ખુરશીનું પણ સગવડ કરેલી છે. અને અહીંથી પણ લોકેશન અને ઉમરેઠી ડેમ પણ અહીં. A few moments later. તો આ છે અહીંનો વ્યૂ, અને આ છે માતાજીની ધજા. તે તમે જોઈ શકો છો કે કેવડી મોટી છે. અને તમે અહીંયા આવીને જોઈ શકો છો તો અહીંથી બહુ મોટી છે ધજા. અને અહીંનું આ વ્યૂ છે બારોબારનું. અને અહીંથી ઉમરેઠી ડેમ પણ તમને બતાડશું કે જો સામે છે ઉમરેઠી ડેમ. અને અહીંથી સરસ મજાનું લોકેશન, અને અહીંયા ફોટોગ્રાફી પણ તમે કરી શકો છો, અને માતાજીના દર્શન પણ તમે અહીં આવીને કરી શકો છો. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે એકવાર પાછા નીચે ઉતરી ગયા છે માતાજીના દર્શન કરીને, ને નીચે આવી ગયા છે. અત્યારે આપણે અહીંયા જોઈ શકો છો આપણી રાઈડર ગાડી પણ માં પડી છે. અને અત્યારે આપણે નીચે આવી ગયા, અને આ છે અહીંનું મંદિર. તો વિડીયો તમારે કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં મને જણાવજો. અને આવી જ રીતના વિડીયો તમારા માટે નવો લોકેશન જગ્યાએ જાય ને નવો લોકેશન લાવતા રહીશું. ને વિડીયોને તમે જો નવા ચેનલમાં હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બન્યા રહેજો વિડીયોમાં, અને આવતો વિડીયો બહુ મજેદાર અને એક્સાઇટમેન્ટ સાથે આપણે પાછો નવો લઈ આવશું. તો આ વિડીયો તમને કેવો ગયો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો. અને માતાજીને તમે પણ આરામથી દર્શન કરજો. ને આપણે એક વસ્તુ પણ મિસ નથી કરી, બધી જ ઉતારી છે. તો ચાલો મિત્રો મળીએ. બાય બાય, ઠીક છે. જય શ્રી રામ, જય માતાજી. A few moments later. કેમ છો ગીર સોમનાથ પબ્લિક? તો આજે આપણે આવી ગયા છે ઉમરેઠી ગામમાં, અને ઉમરેઠી ગામમાં અહીંયા તમે પછવાડે જોઈ શકો છો ડેમ છે, અને નર્મદા ડેમ છે. તેથી આપણા હરેક ગામમાં આપણે પાણી અહીંથી આવે છે. તો અત્યારે આપણે ઉપર જઈશું ને કેવડો ડેમ છે એ તમને બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. ને વિડીયો આ તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જણાવજો. ને તડકો પણ બહુ છે અને બપોરનો સમય છે, ને અત્યારે આપણે આપણી રાઈડર સાથે આવી ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો. અને અત્યારે આપણે ઉપર જઈશું. A few moments later. તો આપણી સાથે અત્યારના અહીંયા લાલાભાઈ છે, તે આપણું વિડીયો શૂટિંગ કરે છે. તો અત્યારના આપણે ઉપર જઈશું, અને અહીંનો ઉમરેઠી ડેમનો રસ્તો છે. અને આ એક જ રસ્તો પડે, તે પિથલમાં એ જવાય આ બાજુ, અને આ બાજુ અવાય પુલ ઉપર. તો અત્યારે આપણે પુલની ઉપર જઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તેનું ઉપરનું કેવું વ્યૂ છે તે તમને બતાવશું, અને આપણે આવતા રહીશું. તો ચાલો આપણે ઉપર અત્યારના જઈએ. તો મિત્ર આવી ગઈ છે સીડી ડેમની.
અત્યારે આપણે ઉપર ચડી ગયા છે. લાલાભાઈ આવે છે આપણી સાથે. ના ઉમરેઠી ગામ છે, બહુ મસ્ત ગામ છે અને અહીંયા શાંત અને સુખ વાતાવરણ છે. તો તમારે કોઈને પણ મકાન બનાવવું હોય તો આ બાજુ કોન્ટેક કરો. અત્યારે આપણે ઉમરેઠી ડેમ પાસે પહોંચવા આવ્યા ઉપર. આ મિત્રો મારું ફર્સ્ટ ટાઈમ પહેલી વખત છે જે હું ડેમની ઉપર આવ્યો. તો અહીંનો તમને વ્યૂ બતાવીશ. આજે આપણે ડેમનો રસ્તો, ડેમની ઉપરથી અને આપણે આ ગામ. મિત્રો આપણે પાણી બધી જે આવે છે તે આ ડેમમાંથી જ આવે છે અને અહીંથી આવે છે. મિત્રો આ ડેમ છે, કેવી રીતના સરસ મજાનો ડેમ છે તમે જોઈ શકો છો. મિત્રો આપણે અત્યારે જોઈ શકો છો કે અવળો મોટો ડેમ છે. ત્યાં બધી પાણી આપણું અહીંથી પૂરું થાય છે, ઓલ ગુજરાતનું બધી. ને ચોમાસામાં તો મિત્રો આ પાણી બહુ એટલે સુધી વધી જાય છે. ને અત્યારે વાં તમે સામે જોઈ શકો છો પિથલમાનું મંદિર છે, ત્યાં આપણે જઈને આવ્યા અને ત્યાં અહીંથી દેખાડું છું તમને ઝૂમિંગ કરીને. આપણે અત્યારે ફાઇનલ લોકેશનમાં આવી ગયા છે. તો અત્યારે આપણે પિથલમાનું મંદિર અને ઉમરેઠી ડેમ